નામ ભરતભાઈ। હીરા બજાર સંપૂર્ણ ચાલુ છે, એમ કાંઈ કોઈના કહેવાથી બંધ ન રહે। આમાં નાના મોટા માણસો બધા આવતા હોય ધંધામાં, કોઈની રોજગારી ઉપર પાટો મારવાની ન હોય। બસ અસ્તુ, ભારત માતા કી જય। Incoming voice call from President. નીતિનભાઈ ગેલાણી, ડાયમંડ એસોસિએશનની અંદર હીરા બજાર બંધનું એલાન જે આપેલું હતું, રિયલ હીરા બજાર બંધ ન રહે। આ કોઈના બાપની જાગીર નથી। આ હીરા બજાર છે, કોઈ સંસ્થા કે કોઈ પેઢી નથી। આમાં કોઈ વ્યક્તિગત રીતે કોઈ ઉપર સિટિંગ કરતા હોય, કોઈ લેતી દેતીમાં ભૂલ કરતા હોય તો કે હીરા બજાર બંધ ન રહે। જ્યાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન કોઈ પણ હોય તો ચેરમેન બીમાર પડ્યો હોય તો કે ડુંગળી આવતી કે કપાસ આવતો બંધ ન થઈ જાય। હીરા બજારમાં 2 થી 4 5 હજાર લોકો કામ કરતા હોય છે। અત્યારે હીરામાં મંદીનો માહોલ હોય અને હીરાની કઠણી પરિસ્થિતિ હોય ત્યારે 500-700 રૂપિયા જે કારીગર એસોર કરતોને રોજગાર મળતો હોય તો એનો રોજગાર છીનવવાની કોશિશ નહીં કરો। હીરા બજાર ક્યારેય બંધ ન રહે। અને આજે જો હીરા બજારમાં કોઈ પણ સિટિંગ કરે, કોઈ પણ હીરા બજારમાં નાની મોટી ભૂલ કરે તો એની પર તો ફરિયાદ થવાની છે ભાઈ। આમાં એની જગ્યાએ હું હોઉં તો મારી જગ્યાએ થવાની, ખોટું કામ કરે એટલે ફરિયાદ થવાની છે। એટલે હવે 1-2 વ્યક્તિના કહેવાથી કે હીરા બજાર બંધ ન રહે। અમે આવેદન પત્રમાં સહી કરીને એસપી સાહેબને પણ રજૂઆત કરી હતી। 2-3 વાર શટર બંધ કરવામાં આવ્યા, અંદરથી આખું હીરા બજાર ખુલ્લું છે। કોઈ એસોટ કરતો કોઈ બંધ ન રહે। કેટલા 50-60 કિલોમીટર ગામડેથી માણસ એસોટ કરવા આવતો હોય, કથળી પરિસ્થિતિમાં આવી રીતે 50 વર્ષ પહેલાનો ઇતિહાસ તમે હીરા બજારનો જોઈ લો, આગળના પ્રમુખો તમે જોઈ લો, ક્યારે હીરા બજાર બંધ નથી રહી અને ક્યારેય તે માયકના ભૂંગળા અને ખોટી રીતે જાહેરાતો નથી થતી। મારી પર પણ કઈ ફરિયાદ થશે તો હું કઈ એમ કહું હીરા બજાર બંધ કરો તો ન રહે। ખોટું કામ કરશે એટલે એમ કોઈના કહેવાથી ડાયમંડ માર્કેટ બંધ ન રહે।
આ કોઈની પ્રાઇવેટ મિલકત નથી. કોઈની પ્રાઇવેટ મિલકત હોય તો બધું થતું હોય તો બરોબર. હીરા બજાર કમ્પ્લીટલી ચાલુ છે અને અહીંયા બધા એસોટમાં અને જે હીરાવાળા કામ કરે છે. બસ એટલી જ વાત કરવી હતી. જય હિન્દ, જય ભારત.